જય માતાજી, વેલકમ ટુ ધ્રુમી રાજપૂતી પરિધાન. સ્વાગત છે બધાનું. તો આજના વિડીયોમાં તમારા માટે લઈને આવી છું બ્રશ પ્રિન્ટમાં સાડી. જોઈ શકો છો, વલનું કામ છે આખું. રોયલ જોર્જેટમાં સાડી આવશે અને આ રીતનું વલનું કામ આવશે અને સરસ મજાની આખી સાડીમાં આ રીતની પેટર્ન આવશે. કલર્સ બધા મળી જશે. તમને એક શોર્ટ્સ વિડીયોની લિંક આપી દઈશ, તમે લોકો મેસેજ કરજો જેમને પણ જોઈએ. આ રીતનું કંઈક કાપડ મટીરિયલ છે અને કલર છે. આખામાં આ રીતનું જોઈ શકો છો, બ્રશ પ્રિન્ટમાં સાડી છે. કલર મસ્ત છે, બધા કલર આ રીતના જ છે. માથે રાખીને બતાવું તો તમને ખ્યાલ આવે કે કઈ રીતનો લુક આવવાનો છે સાડીનો. કંઈક આ રીતનો લુક આવે છે. કોઈકને જેમને અલગ પહેરવું ગમતું હોય એમના માટે છે. અને એ ટાઈપની સાડી છે ને કે પાર્ટી વેર કહી શકો, કે એવા તમે કોઈ પ્રોગ્રામમાં જતા હોય કે છોકરાઓના એન્યુઅલ ફંક્શન હોય, બાળકોના કોઈ બર્થડે પાર્ટી હોય, એનિવર્સરી ફંક્શન હોય, એમાં તમે કેરી કરી શકો. એ રીતની સાડી છે, પાર્ટી વેર સાડી કહી શકો. કલર્સ બધા એ રીતના જ છે. આ રીતના જોઈ શકો છો. જેમને પણ ઓર્ડર કરવો છે વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો, અને જો કોઈ યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. અને મારા વિડીયો કેવા લાગે છે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને કંઈ પણ ડાઉટ હોય તમે કોમેન્ટ કરી દેજો. હું કોમેન્ટના આન્સર જ્યારે પણ ફ્રી થઈશ ને ત્યારે આપી દઈશ. અને વોટ્સઅપ ઉપર તો બધાના આન્સર આપું જ છું. વોટ્સઅપ ઉપર તમે મેસેજ કરો તો પહેલાં તમારું નામ મને જરૂરથી જણાવજો, એટલે જેથી કરીને શું હું તમારો નંબર પહેલાં સેવ કરી લો. નંબર સેવ કરેલો હશે ને તો ગમે ત્યારે સ્ટેટસના થ્રુ તમને અપડેટ મળશે તો તમને વળી પાછું મેસેજ કરવાનું યાદ આવશે. મારે ઘણી વખત કેવું થાય કે તમે મેસેજ કર્યો હોય, માની લો કે આ સાડી માટે કે દીદી આ સાડી છે, આ સાડી સોલ્ડ થઈ ગઈ હોય, કે પછી હું ચેક કરું કે ભાઈ પડી છે કે નથી, ત્યાં સુધીમાં તમારો મેસેજ નીચે વયો જાય ને પછી મને ખ્યાલ ન આવે કે કોણે મેસેજ કર્યો હતો. ઓલું મેં નામ સેવ કર્યું હોય ને તો મને યાદ હોય કે મેં આ નામ સેવ કર્યું હતું એટલે એમનો મેસેજ હતો, તો હું સર્ચ કરું તો વળી પાછું મારે આન્સર તમને આપવું હોય ત્યારે મને મેસેજ મળી જાય. એટલા માટે જ્યારે પણ તમે મેસેજ કરો સૌથી પહેલાં તમારું નામ લખીને મોકલો. ગમે તે નામ તમારું જે કંઈ પણ હોય. ક્યારેક એવું થાય કે અજાણ્યા નંબર છે, યુટ્યુબમાંથી લીધા છે, કેમ નામ લખીને કહી દઉં, તો તમે તમારા હસબન્ડનું નામ કહી દો, તમારા જે દીકરો કે દીકરી કોઈના પણ નામ તમે કહી દો, એ હું સેવ કરી લઉં. એના ઉપરથી મને આઈડિયા આવે. જ્યારે પણ તમે કમ્ફર્ટેબલ થાવ ત્યારે તમારું પોતાનું નામ કહી દેવું મને. એવું કંઈ નથી કે તમે તમારું નામ આપશો તો શું થઈ જશે, એવું કંઈ નથી. પણ ઘણી વખત ઘણા લોકોને ડર લાગતો હોય કે ભાઈ અજાણ્યા વ્યક્તિ છે, એમને કેમ નામ કહી દેવું. તો એમના માટે છે કે તમે કોઈ પણ નામ આપી દો તો હું સેવ કરી લઉં, બસ એટલું જ તે. અને જેમના પણ ઓર્ડર છે મેસેજ કરીને મને તમારું નામ અને ક્યાંથી છો એમ જ્યારે કમ્ફર્ટેબલ થાવ ત્યારે કહી દેજો. પણ શરૂઆતમાં મને એક નામ કહી દેવું એટલે હું તમારું નામ સેવ કરી લઉં. ને મારે નોટ બનાવતી હોય હું કે આ વ્યક્તિને મારે આનો આન્સર આપવાનો છે, તો હું એક ડાયરીમાં લખી લઉં કે આ. પણ તમે નામ જ ન કીધું હોય તો હું કઈ રીતે નોટ કરીને રાખું. એટલે કહું છું કે નામ તમારે કહી દેવું. જેમને પણ સાડી કે ચણિયાચોળી મારી પાસેથી લીધી છે, પ્લીઝ પોતાના ફીડબેક આપો અને મને જણાવો કે તમને કેવું લાગ્યું. અને કોમેન્ટ કરીને પણ જણાવો કે આ સારું વસ્તુ આવી કે ખરાબ વસ્તુ આવી, કે આમની હારવાર મારે આ પ્રોબ્લેમ થઈ, તો શું બીજા લોકોને ખ્યાલ આવે કે આ દીદી સાડી મોકલે છે. કે ઘણી વખત ઘણા મને એવા ક્વેશ્ચન પૂછે, દીદી હું પેમેન્ટ તો કરી દઉં પણ સાડી આવશે ને? તો હું એમ કહું હા આવી જશે, એવું કંઈ જ નથી. એટલે જેમને પણ પાર્સલ મળ્યા છે અને કોઈ પણ વસ્તુ લીધી છે એ લોકો કોમેન્ટ કરીને કહો કે આ રીતે ફીડબેક આપો એમ.
કે આ રીતે સાડી મંગાવી હતી, મને મળી ગઈ છે, નથી મળી, જે છે તે બધું ક્લિયર કરીને કહી દો. થેન્ક યુ સો મચ બધાના સપોર્ટ માટે. આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો, ધૂમી રાજપૂતી પરિધાન સાથે જોડાતા રહ્યો. આપણું સબસ્ક્રાઈબર વધી રહ્યા છે ધીરે ધીરે, તો સારું લાગે છે, વિડીયો બનાવવા પણ ગમે છે. એવું લાગે છે કે બધા મારી સાથે જોડાઈ રહ્યા છે ધીમે ધીમે. એમના માટે થેન્ક યુ બધાને. એટલે આવો નવો સપોર્ટ કરતા રહેજો તો આપણે વધુ ને વધુ સરસ ડિઝાઇન તમારા માટે લાવતા રહેશું, બરાબર ને? તો થેન્ક યુ બધાને. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. લાઈક બહુ ઓછી આવે છે, સબસ્ક્રાઈબર આવે છે, કોમેન્ટ પણ આવે છે, બધું આવે છે, વ્યૂઝ એટલા આવે છે પણ લાઈક નથી આવતી. તો ક્યારેક એવો ડાઉટ લાગે કે શું બધા ખાલી જોવે જ છે, ગમતા નથી વિડીયો. જો તમને ગમતા હોય તો એક લાઈક બટન દબાવી દો, એટલે મને શું ખ્યાલ આવે કે તમને મારા વિડીયો ગમે છે અને કઈ ટાઈપના વિડીયો ગમે છે. જે વિડીયો ઉપર વધારે લાઈક હોય તો એના ઉપરથી ખ્યાલ આવે કે આ વિડીયોમાં ઘણી બધી લાઈક છે તો આ વિડીયો જરૂર બધાને ગમ્યો હશે એમ. તો તમને વિડીયો ગમે તો તમે લાઈક કરો. હું એમ કહું છું કે તમને થોડીક વારે તે મારો વિડીયો એન્ગેજ કરતો હોય અને તમને સારો લાગતો હોય, તમે થોડોક એમને ટાઈમ આપતા હોય તો પ્લીઝ લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જેથી કરીને ઘણી વખત એવું થાય, દીદી વિડીયો તો બહુ ટાઈમથી જોતી હતી, સાડી ગમતી હતી પણ યુટ્યુબમાં ખોવાઈ ગયું, મળતો જ નહોતો વિડીયો. એ ક્યારે થાય? જ્યારે તમે સબસ્ક્રાઈબ કરીને ચેનલ ના રાખ્યો હોય. સબસ્ક્રાઈબ કરીને રાખો તો જ્યારે પણ નવો વિડીયો આવે તો ક્યાંક ને ક્યાંક તમને યુટ્યુબમાં બતાવી જાય કે આ દીદીએ વિડીયો અપલોડ કર્યો છે. થેન્ક યુ બધાને. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, લાઈક કરવાનું ના ભૂલશો. થેન્ક યુ સો મચ.